નમસ્તે મિત્રો, ગુજુ ટ્વિસ્ટેડ સ્ટોરી ચેનલમાં આપનું સ્વાગત છે, જ્યાં દરરોજ રાત્રે તમને ડરામણી અને રોમાંચક વાર્તાઓ સાંભળવા મળશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ચાલો આજની વાર્તા શરૂ કરીએ. હું અજીત બંદી ઉપાધ્યાય 1932ના ઉનાળામાં કોલકાતા આવ્યો હતો. મારી યુનિવર્સિટીની પરીક્ષાઓ પૂર્ણ કર્યા પછી હું એક નવી શરૂઆત માટે ઝંખતો હતો. કોલકાતા એક શહેર જેની શેરીઓમાં ઇતિહાસ અને રહસ્ય બંને હતા. તે મારા માટે એક નવો કેનવસ હતો. હું લેખક હતો અથવા કહેવા માંગતો હતો કે બનવા માંગતો હતો. મારી કવિતાઓ અને ડાયરીના પાના મારું એકાંત હતા. પરંતુ તે સમયે મને ખ્યાલ નહોતો કે આ શહેર મને એક એવી વ્યક્તિનો પરિચય કરાવશે જે ફક્ત મારું જીવન જ નહીં પરંતુ મને એવા માર્ગો પર પણ દોરી જશે જ્યાં દરેક વળાંક પર સત્ય અને કપટનો ખેલ રાહ જોતો હતો. મેં ચાઇના બજાર નજીક એક વસાણમાં રહેવાનું નક્કી કર્યું. આ વસાણ એક પરોપકારી હોમિયોપેથિક ડોક્ટર અનુકુલ બાબુના માલિકનું હતું. વસાણની ઇમારત જૂની પણ સ્વચ્છ હતી. લાકડાના સીડીઓ ધ્રુજારી કરતી હતી અને હવા જૂના પુસ્તકો અને પરફ્યુમની મંદ સુગંધથી ભરેલી હતી. મારા રૂમની બાજુમાં બે બીજા ભાડુઆત રહેતા હતા, અશ્વિની બાબુ અને ઘનશ્યામ બાબુ. અશ્વિની બાબુ એક નિવૃત્ત કારકુન હતા જે પોતાના પેન્શન અને જૂની યાદો પર જીવતા હતા. ઘનશ્યામ બાબુ એક ઉદ્યોગપતિ હતા જે તેમના પત્તાના ખેલ અને જોરદાર હાસ્ય માટે જાણીતા હતા. બંને પોતાની દુનિયામાં મગ્ન હતા અને હું પણ મારી દુનિયામાં ખોવાયેલો હતો. પરંતુ તે સમયે કોલકાતાની હવામાં કંઈક વિચિત્ર હતું. તાજેતરના હત્યાઓના સમાચાર બધા અખબારોમાં છપાયેલા હતા. આ હત્યાઓ એ જ વિસ્તારમાં થઈ રહી હતી અને લોકો માની રહ્યા હતા કે તે કોઈ ખૂનીનું કામ છે. હું, જે હંમેશા રહસ્યમય વાર્તાઓનો શોખીન હતો, આ અહેવાલોથી ઉત્સાહિત અને ડરી પણ ગયો હતો. પરંતુ મને લાગ્યું કે તે બધું જ જે છે તે મારા લેખન માટે પ્રેરણા બની શકે છે. મેં મારી ડાયરીમાં આ હત્યાઓ વિશે કેટલીક નોંધો લખી. વિચાર્યું કે હું તેમને વાર્તામાં ફેરવી શકીશ. એક સવારે જ્યારે હું મેસના વરંડા પર બેઠો હતો, ચા પી રહ્યો હતો, એક યુવાન અંદર આવ્યો. તે ઊંચો, પાતળો અને સારા પોશાક પહેરેલો હતો. તેનો ચહેરો સૌમ્ય હતો, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી જે બુદ્ધિ અને જિજ્ઞાસાનું મિશ્રણ લાગતી હતી. તેણે અનુકુલ બાબુને રૂમની ઉપલબ્ધતા વિશે પૂછ્યું. અનુકુલ બાબુએ મને કહ્યું કે કોઈ ખાલી રૂમ નથી. તે યુવાન, જેણે પોતાનો પરિચય અતુલચંદ્ર મિત્ર તરીકે આપ્યો, તેણે મારી તરફ જોયું, સ્મિત કર્યું અને કહ્યું, જો તમને વાંધો ન હોય તો શું હું તમારા રૂમમાં થોડા દિવસ રહી શકું? હું વધારે જગ્યા નહીં રોકું. મેં ખચકાટ સાથે સહમતિ આપી. મને એકાંત ગમતું, પરંતુ તેની નમ્રતા અને આત્મવિશ્વાસ મને પ્રભાવિત કર્યો. તે દિવસથી અતુલ મારા રૂમમાં રહેવા લાગ્યો. તે વધારે વાત નહોતો કરતો, પરંતુ જ્યારે તે બોલતો ત્યારે તેના શબ્દોમાં ઊંડાણ હતું. તે ઘણીવાર પુસ્તકો વાંચતો અને ક્યારેક મારી કવિતાઓ પર ટિપ્પણી કરતો. તેમના અવલોકનો એટલા સચોટ હતા કે મને લાગ્યું કે તે મારા મનને વાંચી શકે છે. થોડા દિવસો પછી એક સવારે વસાણમાં હંગામો મચી ગયો. અશ્વિની બાબુ તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા. તેમના ઓરડાને બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને એવું લાગતું હતું કે કોઈ અંદર આવ્યું નથી. પોલીસ આવી અને પ્રારંભિક તપાસમાં તે હૃદયરોગનો હુમલો હોવાનું જાણવા મળ્યું. પરંતુ તે ક્ષણે અતુલની આંખોમાં રહેલી ચમકે મને અસ્વસ્થ કરી દીધો. તેમણે ધીમેથી કહ્યું, અજીત, આ કોઈ સામાન્ય મૃત્યુ નથી, આ હત્યા છે. હું સ્તબ્ધ થઈ ગયો. હત્યા? પરંતુ રૂમ બહારથી બંધ હતો. તેમણે હસીને કહ્યું, રૂમના તાળા અને બારીઓ ઘણા રહસ્યો છુપાવે છે. જો તમે ઈચ્છો તો આપણે તેના તળિયે પહોંચી શકીએ છીએ. તેમના શબ્દોમાં એક પડકાર હતો અને મારા લેખકના મનમાં ઉત્તેજનાની ચિનગારી સળગી ઉઠી. હું સહમત થયો, જાણતો નહોતો કે આ મારા જીવનનું સૌથી રોમાંચક અને ખતરનાક સાહસિક બનવાનું છે. અશ્વિની બાબુના મૃત્યુએ ટેબલ પરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. જ્યાં એક વખત હાસ્ય અને પત્તાના ડેકનો અવાજ હતો, ત્યાં હવે મૌન અને શંકાનો પડછાયો હતો. બધા એકબીજા સામે શંકાની નજરે જોતા હતા. પોલીસે તેમની તપાસ પૂર્ણ કરી હતી અને તેને કુદરતી મૃત્યુ જાહેર કર્યું હતું. પરંતુ અતુલના શબ્દો મારા મનમાં ગૂંજતા રહ્યા. તેણે કહ્યું હતું કે આ હત્યા છે અને તેના અવાજમાં એટલો વિશ્વાસ હતો કે હું તેને પૂછી શકતો નહોતો. તે રાત્રે જ્યારે હું મારા રૂમમાં મારી ડાયરી લખતો બેઠો હતો ત્યારે અતુલે દરવાજો ખખડાવ્યો. તે અંદર આવ્યો અને પોતાના પુસ્તકો બાજુ પર રાખીને કહ્યું, અજીત, શું તમે આ રહસ્ય ઉકેલવા માટે તૈયાર છો? મેં મારી કલમ નીચે મૂકી અને તેની સામે જિજ્ઞાસાથી જોયું. શું તમને ખરેખર લાગે છે કે તે હત્યા હતી? તેણે મને અટકાવતા કહ્યું, કેટલીકવાર આપણે સપાટી પર જે દેખાય છે તે સાચું માનીએ છીએ, પરંતુ સત્ય શોધવા માટે આપણે સપાટી નીચે જવું પડશે. તેણે મને અશ્વિની બાબુના રૂમમાં આવવાનું કહ્યું. તે અને બીજા બધા નીચે હોલમાં હતા અને રૂમ ખાલી હતો. અમે અંદર ગયા. રૂમ નાનો હતો, જેમાં એક પલંગ, એક ટેબલ અને કેટલાક જૂના પુસ્તકો હતા. પોલીસે અમને જેમ કહ્યું હતું તેમ બારી બહારથી બંધ હતી અને તાળું લગાવેલી હતી. અતુલે રૂમનું નજીકથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. તે ફ્લોર પર ઝૂકી ગયો, બારી પાસે ગયો અને પછી પલંગ નીચે જોયું. તેની દરેક હલનચલન હેતુપૂર્ણ લાગતી હતી. મેં તેને શાંતિથી જોયો. તે શું શોધી રહ્યો હતો તે સમજવાનો પ્રયત્ન કર્યો.
જુઓ અજીત, તેણે અચાનક કહ્યું અને મને બારી પાસે બોલાવ્યો. આ બારી બહારથી બંધ દેખાતી હતી, પણ તેનું તાળું ઢીલું હતું. તેણે તેને સરળતાથી ખોલ્યું અને તેને તાળું લગાવી શકાય છે. મેં બારીને સ્પર્શ કર્યો. તે સાચો હતો. તાળું જૂનું હતું અને સરળતાથી ખડખડાટ કરતું હતું. પણ એનો અર્થ એ નથી કે કોઈ અંદર આવ્યું. મેં પૂછ્યું. કદાચ, તેણે કહ્યું અને પછી પલંગ તરફ આગળ વધ્યો. તેણે ઓશિકા નીચેથી કાગળનો એક નાનો ટુકડો કાઢ્યો. તે દવાની બોટલનું લેબલ હતું, જેના પર થોડું આછું લખેલું છે. જુઓ, આ હોમિયોપેથિક દવાનું લેબલ છે, પણ તેનો રંગ અને ગંધ કંઈક અલગ જ કહે છે. મેં બોટલની ગંધ સૂંઘી. તેમાંથી તીખી ગંધ આવતી હતી, જે કંઈક ઝેરી લાગતી હતી. શું તમે કહી રહ્યા છો કે અશ્વિની બાબુને ઝેર આપવામાં આવ્યું હતું? અતુલે હસીને કહ્યું. તમે ઝડપથી શીખી રહ્યા છો, અજીત, પણ હજી અમને વધુ પુરાવાની જરૂર છે. તે રાત્રે જ્યારે અમે અમારા રૂમમાં પાછા ફર્યા, ત્યારે અતુલે મને કહ્યું કે તે ખરેખર અતુલચંદ્ર મિત્ર નથી. તેનું સાચું નામ વ્યમકેશ બક્ષી હતું અને તે સત્યવેશી હતો, એક સત્યશોધક. તેણે કહ્યું કે તે પોલીસ કમિશનરની પરવાનગીથી આ હત્યાઓની તપાસ કરવા માટે ચાઇના બજારમાં આવ્યો હતો. તેના શબ્દોથી મને આઘાત લાગ્યો, પણ મારામાં ઉત્સાહની એક ભાવના પણ જાગી. બીજા દિવસે અમે અનુકુલ બાબુ સાથે વાત કરી. તે એક નમ્ર અને નમ્ર વ્યક્તિ હતા, હંમેશા તેમના દર્દીઓને મદદ કરવા આતુર હતા. પરંતુ વ્યામેશને તેના પર શંકા હતી. તેણે મને કહ્યું કે અનુકુલ બાબુની પરોપકાર પાછળ કંઈક છુપાયેલું છે. આપણે તેના વિશે વધુ જાણવું જોઈએ. અમે મેસમાં રહેતા અન્ય ભાડુઆતો સાથે પણ વાત કરી. ઘનશ્યામ બાબુએ અમને કહ્યું કે અશ્વિની બાબુ તાજેતરમાં કોઈની સાથે ઝઘડી રહ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે તે કોણ. બીજા ભાડુઆત રામબાબુ, તેમણે મને કહ્યું કે તેમણે એક રાત્રે અશ્વિની બાબુના રૂમમાંથી ફફડાટનો અવાજ સાંભળ્યો હતો. દરેક નવી વિગત સાથે રહસ્ય વધુ ઘેરું થતું ગયું. વ્યામેશે કહ્યું, અજીત, આ ફક્ત હત્યા નથી, આ એક ચક્ર છે અને આપણે તેને રોકવું પડશે. અશ્વિની બાબુના મૃત્યુ પછી વાસણ પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. લોકો એકબીજા સાથે ઓછું બોલતા હતા અને તેમની આંખોમાં એક અકથનીય ભય રહેતો હતો. હું અજીત બંદોપાધ્યાય હવે વ્યમકેશ બક્ષી સાથે આ રહસ્ય ઉકેલવામાં પૂર્ણપણે વ્યસ્ત થઈ ગયો. વ્યામેશ, જે પોતાને સત્યવેશી કહેતો હતો, તેણે મને દરેક પગલે આશ્ચર્યચકિત કર્યો. તેનું આતુર અવલોકન અને તર્કની ઊંડાઈ મારા માટે નવી હતી. મેં વિચાર્યું હતું કે લેખક તરીકે મારી સૌથી મોટી શક્તિ મારી કલ્પના શક્તિ છે, પરંતુ વ્યામેશે મને બતાવ્યું કે સત્યની શોધ માટે કલ્પના કરતાં વધુ તથ્યોની જરૂર છે. તે સવારે જ્યારે અમે નાસ્તો કરવા માટે મેસના હોલમાં બેઠા હતા, ત્યારે વ્યામેશે અનુકુલ બાબુને કેટલાક પ્રશ્નો પૂછ્યા. અનુકુલ બાબુ, જે હંમેશા પોતાની હોમિયોપેથિક દવાઓ અને પરોપકાર વિશે વાત કરતા હતા, તે થોડા અસ્વસ્થ દેખાતા હતા. વ્યામેશે પૂછ્યું, અનુકુલ બાબુ, શું તમે અશ્વિની બાબુ પાસેથી કોઈ ખાસ દવા લઈ રહ્યા હતા? અનુકુલ બાબુએ પોતાના ચશ્મા ગોઠવતા કહ્યું, હા, તેમને થોડા દિવસથી સારું લાગતું નહોતું. મેં તેમને એક સાદું હોમિયોપેથિક ટોનિક આપ્યું. શું તમારી પાસે હજુ પણ આ ટોનિક છે? વ્યામેશે તરત જ પૂછ્યું. અનુકુલ બાબુ અચકાયા અને જવાબ આપ્યો, તે બોટલ અશ્વિની બાબુ પાસે હતી. કદાચ તે તેમના રૂમમાં મળી શકે છે. વ્યામેશે મારી તરફ જોયું અને હું સમજી ગયો કે તે અશ્વિની બાબુના રૂમમાં મળેલી બોટલ વિશે વિચારી રહ્યો છે. બોટલના ગંધ અને લેબલ કંઈક અલગ જ વાર્તા કહે છે. નાસ્તો કર્યા પછી વ્યામેશે મને તેના રૂમમાં બોલાવીને કહ્યું, અજીત, આપણે અનુકુલ બાબુની દવાઓ ચકાસવી પડશે. તેમની પરોપકાર પાછળ કંઈક અસ્વસ્થતા છે. અમે અનુકુલ બાબુના નાના ક્લિનિકમાં જવાનું નક્કી કર્યું, જે ડેસ્કની પાછળના રૂમમાં હતું. બોટલોના ઢગલા, કેટલીક જૂની પુસ્તકો અને હોમિયોપેથિક દવાઓના લેબલ વેરવિખેર હતા. તે સમયે અનુકુલ બાબુ તેમના દર્દીઓને જોવા ગયા હતા, જેના કારણે અમને થોડો સમય મળ્યો. વ્યામેશે દરેક બોટલની તપાસ કરી. મેં તેને કાળજીપૂર્વક નિહાળ્યો, તેમની સુગંધ સૂંઘી અને કેટલીક નોંધો કરી. એક બોટલે તેનું ધ્યાન ખેંચ્યું. તેનું લેબલ અશ્વિની બાબુના રૂમમાંથી મળેલી બોટલ જેવું જ હતું. આ જુઓ અજીત, આ બોટલ કોઈ સામાન્ય ટોનિક નથી. તેમાં કંઈક ઘાતક હોવાની શક્યતા છે. આપણે તેને પરીક્ષણ માટે રસાયણશાસ્ત્રીને મોકલવું પડશે. મેં પૂછ્યું, શું તમને લાગે છે કે અનુકુલ બાબુએ જાણી જોઈને અશ્વિની બાબુએ ઝેર આપ્યું હતું? વ્યામેશે હસીને કહ્યું, તમે ઝડપથી શીખી રહ્યા છો, અજીત, પણ આ હજી અમને વધુ પુરાવાની જરૂર છે. હજી કંઈ ચોક્કસ નથી, પરંતુ શંકાના પડછાયાઓ બધે છે. આપણને વધુ પુરાવાની જરૂર છે. તે જ બપોરે મેસમાં એક નવો મહેમાન આવ્યો. તેનું નામ દામોદર બાબુ હતું. તે એક ભરાવદાર, ઉત્સાહી માણસ હતો, જે પોતાના વ્યવસાય વિશે મોટેથી વાત કરતો હતો. તેના હાસ્ય અને વાતચીતથી મેસનું મૌન તૂટી ગયું. પરંતુ બામકેશની નજર તેના પર ટકેલી હતી. તેણે મને ફફડાટથી કહ્યું, આ નવો મહેમાન થોડો વધારે ખુશખુશાલ છે. આપણે તેના વિશે પણ શોધવું પડશે. તે સાંજે હું અને બામકેશ ચાઇના બજારની શેરીઓમાં ફરતા હતા. તેણે મને કહ્યું કે તે અશ્વિની બાબુના મૃત્યુ અને અન્ય તાજેતરના હત્યાઓ વચ્ચેની કડીઓ જોઈ રહ્યો હતો. આ હત્યાઓ રેન્ડમ નથી. અજીતે કહ્યું, તેમનામાં એક પેટર્ન છે અને મને લાગે છે કે ગંદકી જ તેનું કેન્દ્ર છે. વધુ માહિતી મેળવવા માટે અમે એક સ્થાનિક ચાના સ્ટોલ પર રોકાયા. ત્યાંના લોકો અશ્વિની બાબુને શાંત અને સંયમિત વ્યક્તિ તરીકે જાણતા હતા, પરંતુ કેટલાકે કહ્યું કે તેઓ તાજેતરમાં કોઈથી ડરતા હતા.
એક દુકાનદારે કહ્યું કે તેમણે એક રાત્રે અશ્વિની બાબુને એક અજાણી વ્યક્તિ સાથે વાતચીતમાં ઊંડા ઉતરતા જોયા હતા. જ્યારે અમે ગંદકીમાં પાછા ફર્યા ત્યારે વધુ આઘાતજનક સમાચાર અમારી રાહ જોતા હતા. ઘનશ્યામ બાબુ તેમના રૂમમાં બીમાર પડ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને અનુકૂળ બાબુ તેમની દવા આપી રહ્યા હતા. બમકેશે તરત જ મને કહ્યું કે અમારે ઘનશ્યામ બાબુને હોસ્પિટલમાં લઈ જવા પડશે. જો તે એ જ ઝેર હોય તો આપણે સમય બગાડવો જોઈએ નહીં. તે રાત્રે ઘનશ્યામ બાબુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બમકેશે મને બાજુ પર લઈ જઈને કહ્યું, અજીત, આ તો શરૂઆત છે. આપણે ઉતાવળ કરવી પડશે, નહીતર આ વધુ વધશે. ઘનશ્યામ બાબુની હાલતે ટેબલ પર તણાવ વધાર્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ અહેવાલ આપ્યો કે તેમની હાલત સ્થિર છે, પરંતુ તેમના લોહીમાં એક અજાણ્યું ઝેરી પદાર્થ મળી આવ્યું હતું. આ સમાચાર સાંભળીને બામકેશની આંખોમાં એ જ ચમક આવી ગઈ જે મેં અશ્વિની બાબુના મૃત્યુ સમયે જોઈ હતી. તેણે મને કહ્યું, અજીત, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે એક સુનિયોજિત ષડયંત્રનો સામનો કરી રહ્યા છીએ. આ ઝહેરનો ખેલ છે અને આપણે તેની પાછળના ખેલાડીને પકડવો જ જોઈએ. બીજા દિવસે બ્યામકેશે અનુકૂળ બાબુના ક્લિનિકમાંથી લીધેલી શીશી એક રસાયણશાસ્ત્રીને પરીક્ષણ માટે મોકલી. તેણે મને કહ્યું કે તે મેસમાં દરેક ભાડુઆતની પૃષ્ઠભૂમિની તપાસ કરવા માંગે છે. દરેક વ્યક્તિની પોતાની વાર્તા હોય છે, અજીત, અને ક્યારેક આ વાર્તાઓ આપણને સત્ય તરફ લઈ જાય છે. તેણે કહ્યું. અમે પહેલા દામોદર બાબુ સાથે વાત કરી. તે તેમના વ્યાવસાયિક સફળતાની વાર્તાઓ કહી રહ્યા હતા, પરંતુ બામકેશને તેમના શબ્દોમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી. દામોદર બાબુએ તેમને કહ્યું કે તે તાજેતરમાં બર્માથી પાછો ફર્યો છે, પરંતુ તેની પાસે કોઈ નક્કર દસ્તાવેજો નથી. બ્યામકેશે મને કહ્યું, આ માણસ કંઈક છુપાવી રહ્યો છે. આપણે આ પાછળનું સત્ય શોધવું જોઈએ. દરમિયાન અનુકૂળ બાબુની ક્રિયાઓ વધુ શંકાસ્પદ બની રહી હતી. અમે જ્યારે પણ તેમને પ્રશ્નો પૂછતા ત્યારે તે વિષય ટાળતો. એકવાર જ્યારે બામકેશે તેમને અશ્વિની બાબુની દવા વિશે પૂછ્યું ત્યારે તેમણે ગુસ્સાથી કહ્યું, તમે મને શંકાથી કેમ જોઈ રહ્યા છો? મેં હંમેશા બધાને મદદ કરી છે. બામકેશે શાંતિથી જવાબ આપ્યો, અમે ફક્ત સત્ય શોધી રહ્યા છીએ. અનુકૂળ બાબુ, જો તમે નિર્દોષ છો તો તમારે ડરવાનું કંઈ નથી. તે રાત્રે વાસણમાં બીજી એક ઘટના બની. રામબાબુ, જે સામાન્ય રીતે શાંત રહેતા, તેમના રૂમમાં ચીસો પાડતા જોવા મળ્યા. જ્યારે અમે પહોંચ્યા ત્યારે તેમણે અમને કહ્યું કે કોઈએ તેમના રૂમમાં ધમકીભર્યો પત્ર છોડી દીધો છે. પત્રમાં લખ્યું હતું, ઘણા પ્રશ્નો પૂછશો નહીં, નહીંતર પરિણામો ભયંકર આવશે. બામકેશે પત્ર કાળજીપૂર્વક વાંચ્યો અને કહ્યું, આ હસ્તાક્ષર મને પરિચિત લાગે છે. આપણે તેને સુરક્ષિત રાખવું પડશે. બીજા દિવસે રસાયણશાસ્ત્રીનો રિપોર્ટ આવ્યો. તેમણે પુષ્ટિ કરી કે શીશીમાં હોમિયોપેથિક દવાના વેશમાં પોટેશિયમ સાયનાઇડનું ઘાતક મિશ્રણ હતું. આ સમાચારથી મારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવી ગઈ. શું આનો અર્થ એ છે કે અનુકૂળ બાબુ ખૂની છે? મેં પૂછ્યું. બામકેશ બોલ્યો, કદાચ, પરંતુ આપણે આ ઝેરના સ્ત્રોતની પણ તપાસ કરવાની જરૂર છે. અનુકૂળ બાબુ એકલા ન હોઈ શકે. અમે ટેબલની બહાર શેરીઓમાં વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો. એક વૃદ્ધ દવાના વેપારીએ કહ્યું કે કોઈએ તાજેતરમાં જ તેની પાસેથી સાયનાઇડ ખરીદ્યું છે, પરંતુ તેણે ખરીદનારનો ચહેરો જોયો ન હતો. તેણે ફક્ત કહ્યું કે તે એક ઊંચો પાતળો માણસ છે જેણે સારા પોશાક પહેર્યા છે. આ વર્ણનથી મારામાં એક વિચિત્ર શંકા જાગી. મેં બામકેશ તરફ જોયું, પણ તેણે કંઈ ન કહ્યું. તેના મૌનથી મને વધુ ચિંતા થઈ. તે રાત્રે જ્યારે અમે અમારા રૂમમાં બેઠા હતા ત્યારે હજુ પણ અંધારામાં હતા. બામકેશ અચાનક બોલ્યો, અજીત, શું તમે જોયું છે કે વાસણમાં બધા કંઈક છુપાવી રહ્યા છે? અનુકૂળ બાબુની દવાઓ, દામોદર બાબુની વાર્તાઓ, રામબાબુનો ડર, આ બધું એક મોટા જાળનો ભાગ છે. મેં પૂછ્યું, તો હવે આપણે શું કરીશું? તેણે હસીને કહ્યું, આપણે જાળને વધુ ફસાવીશું જેથી ખૂની પોતે બહાર આવી જાય. વાસણમાં દરેક ચહેરો હવે એક માસ્ક જેવો લાગતો હતો. ઘનશ્યામ બાબુની બીમારી, રામબાબુને મળેલો ધમકીભર્યો પત્ર અને અનુકૂળ બાબુની શીશીઓમાંથી મળેલું ઝેર, આ બધા સંકેતો એક મોટા જાળ તરફ ઇશારો કરતા હતા. હું, અજીત બંધ ઉપાધ્યાય, હવે બામકેશ બક્ષી સાથે આ રહસ્ય ઉકેલવામાં સંપૂર્ણ રીતે વ્યસ્ત હતો. દરેક શબ્દ, દરેક નજર અને બામકેશ દ્વારા પૂછાયેલા દરેક પ્રશ્નથી મને ખ્યાલ આવ્યો કે સત્યની શોધ કેટલી જટિલ હોઈ શકે છે. તે સવારે જ્યારે અમે અમારા રૂમમાં બેઠા હતા ત્યારે બામકેશે એક નકશો કાઢ્યો. તે ચાઇના બજાર અને આસપાસના વિસ્તારોનો નકશો હતો જેમાં તાજેતરની હત્યાઓના સ્થળો ચિહ્નિત કરેલા હતા. તેણે મને કહ્યું કે અશ્વિની બાબુનું મૃત્યુ આ હત્યાઓ સાથે જોડાયેલું હોઈ શકે.
જુઓ અજીત, આ હત્યાઓ ચોક્કસ વિસ્તારમાં થઈ રહી છે અને વાસણ જે તેનું કેન્દ્ર છે. મેં પૂછ્યું, પણ ખૂની વાસણમાં કેમ કામ કરી રહ્યો છે? તેનો હેતુ શું હોઈ શકે? વામકેશે જવાબ આપ્યો, રોમિક, હેતુ હંમેશા પૈસા, બદલો કે શક્તિ હોય છે. આપણે ફક્ત એ શોધવાનું છે કે આમાંથી કયો હેતુ અહીં રમી રહ્યો છે. અમે દામોદર બાબુની પૃષ્ઠભૂમિની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું નિશ્ચય કર્યું. વામકેશે તેના કેટલાક જૂના પરિચિતોને પત્રો લખ્યા જે બર્માના ઉદ્યોગપતિઓ વિશે માહિતી આપી શકે. તેણે અનુકુલ બાબુના ક્લિનિકની પણ નજીકથી તપાસ કરવાનું નિશ્ચય કર્યું. અજીત, મને કહ્યું, આપણે અનુકુલ બાબુને થોડી ઉશ્કેરવાની જરૂર છે. જો તે દોષી હોઈશે તો તે ભૂલ કરશે. તે બપોરે વામકેશે અનુકુલ બાબુને મેસ હોલમાં બોલાવ્યા. કેટલાક અન્ય ભાડુઆતો પણ હાજર હતા. વામકેશે જાણી જોઈને મોટેથી બોલ્યો, અનુકુલ બાબુ, અમને તમારા ક્લિનિકમાં સાયનાઇડવાળી કેટલીક શીશીઓ મળી છે. શું તમે અમને તેના વિશે કંઈ કહી શકો? અનુકુલ બાબુનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ગુસ્સાથી કહ્યું, આ એકદમ બકવાસ છે. હું ડૉક્ટર છું, ખૂની નથી. મેં તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છો. તેના ગુસ્સાથી વાસણમાં આઘાત લાગ્યો. દામોદર બાબુ હસ્યા અને કહ્યું, અરે અનુકુલ બાબુ, તમે આટલા ગુસ્સે કેમ છો? જો તમે નિર્દોષ છો તો તપાસથી કેમ ડરો છો? વામકેશ શાંતિથી બોલ્યો, અમે ફક્ત સત્ય શોધી રહ્યા છીએ. અનુકુલ બાબુ, જો તમે નિર્દોષ છો તો તમારે ડરવાનું કંઈ નથી. તે રાત્રે જ્યારે હું અને વામકેશ અમારા રૂમમાં હતા ત્યારે તેમણે મને કહ્યું કે અનુકુલ બાબુ કંઈક છુપાવી રહ્યા છે, પરંતુ મને નથી લાગતું કે તે આ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર છે. તે ફક્ત એક કઠપૂતળી હોઈ શકે. બીજા દિવસે વામકેશે રામબાબુ સાથે વાત કરી. રામબાબુ હજુ પણ ડરી ગયા હતા અને વધુ કહેવા માંગતા ન હતા, પરંતુ બ્યોમકેશની નમ્રતા અને તર્કથી તેમને ખુલીને વાત કરવા લાગ્યા. તેમણે મને કહ્યું કે અશ્વિની બાબુના મૃત્યુના કેટલાક દિવસ પહેલા તેમણે તેમને શેરીમાં એક અજાણી વ્યક્તિ સાથે વાત કરતા જોયા હતા. અજાણી વ્યક્તિ ઊંચી અને પાતળી હતી અને કાળો કોટ પહેર્યો હતો. આ વર્ણનથી મારા મનમાં ફરી શંકા જાગી. મેં બ્યોમકેશને પૂછ્યું, શું આ દામોદર બાબુ હોઈ શકે? તેણે જવાબ આપ્યો, હોઈ શકે, પણ આપણને હજુ વધુ પુરાવાની જરૂર છે. તે સાંજે બ્યોમકેશે એક જોખમી પગલું ભર્યું. તેણે હોલમાં ટેબલ પરના બધા ભાડૂતોને ભેગા કર્યા અને જાહેરાત કરી કે તેને હત્યારા વિશે કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી છે. તેણે જાણી જોઈને કેટલીક અસ્પષ્ટ ટિપ્પણીઓ કરી, જેમ કે કાળા કોટ અને સાયનાઇડની શીશીઓ પહેરેલા માણસ વિશે. તેનો હેતુ હત્યારાને ડરાવવાનો હતો. તે રાત્રે જ્યારે અમે અમારા રૂમમાં હતા ત્યારે મેં એક વિચિત્ર અવાજ સાંભળ્યો. હું જાગી ગયો અને જોયું કે કોઈએ અમારા દરવાજા નીચે કાગળનો ટુકડો મૂક્યો હતો. તે બીજો ધમકીભર્યો પત્ર હતો, જેમાં લખ્યું હતું, સત્ય શોધનારાઓ, તમારી મર્યાદામાં રહો, નહીં તો વાસણમાં વધુ લાશો હશે. બ્યોમકેશે પત્રને ધ્યાનથી જોડ્યો અને સ્મિત સાથે કહ્યું, અજીત, આપણી જાળ કામ કરી રહી છે. ખૂની હવે ડરી ગયો છે. ધમકીભર્યા પત્રે મારામાં એક વિચિત્ર ડર પેદા કર્યો હતો, પરંતુ તેની બ્યોમકેશ પર કોઈ અસર થઈ હોય તેવું લાગતું ન હતું. તેણે એ જ શાંતિ અને આત્મવિશ્વાસ સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેણે રામબાબુને મળેલા પત્રની હસ્તાક્ષર સાથે સરખામણી કરી અને સમજાયું કે તે એક જ વ્યક્તિ દ્વારા લખાયેલ છે. આ એક સંકેત છે, અજીતે કહ્યું. તેણે કહ્યું કે ખૂની હવે ઉતાવળમાં ભૂલો કરી રહ્યો છે. બીજા દિવસે બ્યોમકેશે નક્કી કર્યું કે આપણે મેસની બહારની શેરીઓમાં વધુ માહિતી એકત્રિત કરવી જોઈએ. અમે ચાઇના બજારની સાંકડી ગલીઓમાં ફરતા રહ્યા, જ્યાં દરેક દુકાન અને દરેક ચહેરો પોતાની વાર્તા કહેતો હતો. એક વૃદ્ધ પાન વેચનારે અમને કહ્યું કે તેણે તાજેતરમાં કાળો કોટ પહેરેલો એક ઊંચો, પાતળો માણસ જોયો હતો. તે ઘણીવાર ટેબલ પાસે જોવા મળતો હતો, પરંતુ તેનો ચહેરો હંમેશા છુપાયેલો રહેતો હતો. બ્યોમકેશે પાન વેચનારને પૂછ્યું કે શું તેણે તેને ખાસ ક્યાંય જતા જોયો છે. પાન વેચનારે તેને કહ્યું કે તે માણસ ચાઇના બજારની બહાર એક જૂની હવેલી તરફ જઈ રહ્યો હતો. હવેલી ઉજ્જડ હતી અને લોકો તેને ભૂતિયા માનતા હતા. બ્યોમકેશની આંખોમાં એક ચમક આવી ગઈ. તેણે મને કહ્યું, અજીત, આપણે તે હવેલી શોધવી જોઈએ. કદાચ આપણને ત્યાં કોઈ જવાબ મળી શકે. તે બપોરે અમે હવેલી તરફ રવાના થયા. હવેલી જૂની અને જર્જરિત હતી, તૂટેલા દરવાજા અને બારીઓ સાથે. અંદરનું વાતાવરણ ઠંડુ અને ભયાનક હતું. અમે કાળજીપૂર્વક દરેક રૂમની તપાસ કરી. એક રૂમમાં અમને કેટલાક જૂના કાગળો અને એક ડાયરી મળી. ડાયરીમાં અશ્વિની બાબુ અને ઘનશ્યામ બાબુના નામ અને તારીખો પણ હતી. બ્યોમકેશે ડાયરી કાળજીપૂર્વક વાંચી અને કહ્યું, આ કોઈ સામાન્ય ડાયરી નથી, આ એક ખૂનીનો પ્લાન છે.
ડાયરીમાં કેટલાક કોડેડ સંદેશાઓ પણ હતા જેને બામકેશે સમજવાનો પ્રયાસ કર્યો. તેણે સૂચવ્યું કે આ સંદેશાઓ ઝેરના વ્યાપારમાં સમાયેલ કોઈ મોટી ગેંગ સાથે જોડાયેલા હોઈ શકે છે. અજીતે કહ્યું, આ કેસ ગડબડ કરતાં ઘણો મોટો છે. અમે એક એવી જાળમાં ફસાઈ ગયા છીએ જે આખા કોલકાતાને ઘેરી શકે છે. જ્યારે અમે હવેલી છોડી ત્યારે અમને લાગ્યું કે કોઈ અમારો પીછો કરી રહ્યું છે. બામકેશે મને કહ્યું, શાંત રહો અજીત, આપણે તેને પકડવો પડશે. અમે એક નિર્જન ગલીમાં રોકાઈને રાહ જોઈ. થોડીવાર પછી કાળા કોટ પહેરેલો એક ઊંચો પાતળો માણસ અમારી તરફ આવતો દેખાયો. બામકેશે ઝડપથી તેનો રસ્તો રોકી દીધો, પરંતુ તે માણસ ચપળતાથી ભાગી ગયો. અમે તેનો પીછો કર્યો, પરંતુ તે શેરીઓમાં ગાયબ થઈ ગયો. જ્યારે અમે મેસમાં પાછા ફર્યા ત્યારે બામકેશે મને કહ્યું કે હવે તે હત્યારાની નજીક આવી રહ્યો છે. તેણે કહ્યું કે આપણે એક છેલ્લો છટકો બિછાવવાનો છે. હત્યારો હવે છુપાઈ શકશે નહીં. તે જ રાત્રે બામકેશે મેસના બધા ભાડૂતોને હોલમાં પાછા બોલાવ્યા. તેણે જાહેરાત કરી કે તેણે હત્યારાની ઓળખ શોધી કાઢી છે. તેણે જાણી જોઈને વાસ્તવિક હત્યારાને ડરાવવા માટે કેટલાક ખોટા નામોનો ઉપયોગ કર્યો. આ પગલાંથી મેસના તણાવ વધુ વધ્યો. અનુકુલ બાબુએ ગુસ્સામાં બોલ્યા, તમારા ખેલ ખૂબ આગળ વધી ગયા છે. બક્ષી બાબુએ કહ્યું, સત્યવેશજી, જો તમને ખૂની મળી ગયો હોય તો કૃપા કરીને મને નામ જણાવશો. બામકેશે શાંતિથી કહ્યું, બધું યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. તે રાત્રિ જ્યારે અમે અમારા રૂમમાં હતા ત્યારે બામકેશે મને કહ્યું, અજીત, કાલે આ કેસનો છેલ્લો દિવસ હશે. ખૂની હવે આપણી જાળમાં ફસાઈ ગયો છે. વાસણના દરેક શ્વાસમાં તણાવ છવાઈ ગયો. બામકેશ બક્ષીએ ખૂનીની ઓળખ શોધી કાઢી છે તેનો દાવો કરીને બધાને ગભરાવી દીધા હતા. હું, અજીત બંદો ઉપાધ્યાય, આ સાહસમાં બામકેશનો પડછાયો બનીને સાથ આપી રહ્યો હતો. તેની દરેક ચાલ, દરેક પ્રશ્ન અને દરેક સ્મિતથી મને એવું લાગતું હતું કે આપણે સત્યની ખૂબ નજીક છીએ. પરંતુ મેં ક્યારેય પણ કલ્પના નહોતી કરી કે સત્ય આટલું ખતરનાક હશે. તે સવારે બામકેશે મને તેના રૂમમાં બોલાવ્યો. તેણે ટેબલ પર કેટલાક કાગળો, એક ડાયરી અને ધમકી ભર્યા પત્રો મૂક્યા હતા. અજીતે કહ્યું, આપણે આજે રાત્રે આ કેસ બંધ કરીશું, પણ આપણે સાવધાન રહેવું પડશે કારણ કે ખૂની હવે કાબુ બહાર છે. મેં પૂછ્યું, શું તમને ખરેખર ખૂનીની ઓળખ ખબર છે? તે હસીને કહ્યું, હા, પણ હું ઈચ્છું છું કે તે પોતે બહાર આવે. જો હું હમણાં નામ કહીશ તો તે છટકી શકે છે. બામકેશે મને તે દિવસનો પ્લાન જણાવ્યો. તે ટેબલના બધા ભાડૂતોને હોલમાં ફરીથી ભેડા કરવાનો હતો. તેણે કહ્યું, મને કંઈક એવું કહેવું જોઈએ જે ખૂનીને ડરાવી દેશે. બસ બધાની પ્રતિક્રિયા જુઓ. તે બપોરે બામકેશે એક જૂના પરિચિત ઇન્સ્પેક્ટર બરાલને વાસણમાં બોલાવ્યા. બરાલ એક ગંભીર અને અનુભવી પોલીસ અધિકારી હતા જે બામકેશની બુદ્ધિમત્તાનો આદર કરતા હતા. બામકેશે તેને બધું કહ્યું, અશ્વિની બાબુની હત્યા, ઘનશ્યામ બાબુની બીમારી, સાયનાઇડની બોટલો અને હવેલીમાંથી મળેલી ડાયરી. બરાલે કહ્યું, બક્ષી, તમે આટલા ઓછા સમયમાં આટલા બધા સંકેતો ભેગા કર્યા, તે પ્રશંસનીય છે. પણ શું તમને ખાતરી છે કે ખૂની વાસણમાં છે? બામકેશે જવાબ આપ્યો, ચોક્કસ, અને આજે રાત્રે તે પોતાનો ચહેરો બતાવશે. તે સાંજે જ્યારે ભોજનાલયનો હોલ ફરીથી ભરાઈ ગયો ત્યારે અનુકુલ બાબુ, દામોદર બાબુ, રામ બાબુ અને થોડા બીજા ભાડુઆ હાજર હતા. ઇન્સ્પેક્ટર બરાલ એક ખૂણામાં શાંતિથી બેઠા હતા, શંકા ન થાય તે માટે. બામકેશ ઊભા થઈને બોલવાનું શરૂ કર્યું, મારા મિત્રો, લગભગ છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ ભોજનાલયમાં ઘણી ઘટનાઓ બની છે જે અમને ડરાવી રહી છે. અશ્વિની બાબુનું મૃત્યુ, ઘનશ્યામ બાબુની બીમારી અને ધમકી ભર્યા પત્રો, આ બધું એક સુનિયોજિત કાવતરાનો ભાગ છે. અને મને ખાતરી છે કે ખૂની આ રૂમમાં જ છે. હોલમાં મૌન છવાઈ ગયું. અનુકુલ બાબુએ અસ્વસ્થતાથી ખુરશી હલાવી. દામોદર બાબુએ હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના હાસ્યમાં ગભરાટ છવાઈ ગયો. રામ બાબુએ ડરથી આસપાસ જોયું. બામકેશે આગળ કહ્યું, મને હવેલીમાં એક ડાયરી મળી જેમાં કેટલાક નામ અને તારીખો લખેલી હતી. તેમાં અશ્વિની બાબુ અને ઘનશ્યામ બાબુના નામ પણ હતા. આ ડાયરી કોલકાતાની શેરીઓમાં ફેલાઈ રહેલા ઝેરના વ્યાપારી ગેંગની પ્લાનો હતી. અને આ ગેંગનો એક મુખ્ય સભ્ય આ વાસણમાં રહે છે. તે જાણી જોઈને થોભ્યો અને બધા તરફ નજર કરી. પછી તેણે કાગળનો ટુકડો કાઢ્યો અને કહ્યું, આ રહ્યું એક નામ, કાલીચરણ. શું કોઈએ આ નામ સાંભળ્યું છે? અચાનક જ દામોદર બાબુની ખુરશી ખુલી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો. બામકેશ તેની તરફ જોઈને બોલ્યો, દામોદર બાબુ, શું તમે કંઈક કહેવા માંગો છો? દામોદર બાબુએ ગભરાટમાં કહ્યું, મને ખબર નથી કે તમે શું વાત કરી રહ્યા છો. પણ બામકેશ ચાલુ રાખ્યું, કાલીચરણ એક માણસ છે જે બર્માથી કોલકાતા આવ્યો હતો. તેણે અહીં ઝેરનો વ્યાપાર શરૂ કર્યો અને વાસણને પોતાનો અડ્ડો બનાવ્યો.
તે કાળા કોટ પહેરેલો એક ઊંચો પાતળો માણસ છે અને મને ખાતરી છે કે તે આ રૂમમાં જ છે. કોઈ કંઈક બોલે તે પહેલાં દામોદર બાબુ અચાનક ઊભા થયા અને દરવાજા તરફ દોડ્યા. પણ ઇન્સ્પેક્ટર બરાલ પહેલેથી તૈયાર હતા. તેમણે અને તેમના માણસોએ દામોદર બાબુને પકડી લીધા. હોલમાં હોબાળો મચી ગયો. અનુકૂલ બાબુએ બૂમ પાડી, મેં તમને કહ્યું હતું કે હું નિર્દોષ છું. બામકેશે શાંતિથી જવાબ આપ્યો, હા અનુકૂલ બાબુ, તમે નિર્દોષ છો, પરંતુ આ ષડયંત્રમાં તમારી શીશીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દામોદર બાબુ અથવા કાલીચરણ તમારા ઝેરને શીશીઓ બનાવીને અશ્વિની બાબુ અને ઘનશ્યામ બાબુને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. દામોદર બાબુ હવે ચૂપ હતા. તેમની આંખોમાં હારનો ભાવ દેખાતો હતો. બામકેશે ઇન્સ્પેક્ટર બરાલને કહ્યું, તેઓ ડાયરી અને અન્ય પુરાવા શોધી કાઢશે જે આ ટોળકીનો પર્દાફાશ કરશે. તે રાત્રે જ્યારે બધું શાંત થયું ત્યારે મેં બામકેશને પૂછ્યું, તમને ક્યારે ખ્યાલ આવ્યો કે દામોદર બાબુ કાલીચરણ છે? તેણે જવાબ આપ્યો, તેમની વાર્તાઓમાં વિસંગતતાઓ હતી અને હવેલીમાં રહેલી ડાયરીએ બધું સાફ કરી દીધું. પરંતુ મેં તેના પર ત્યારે જ વિશ્વાસ કર્યો જ્યારે તેણે તે નામ કાલીચરણ પર પ્રતિક્રિયા આપી. દામોદર બાબુ અથવા કાલીચરણની ધરપકડ થયા પછી ગડબડમાં શાંતિ પાછી આવી. ઇન્સ્પેક્ટર બરાલ અને તેમની ટીમે હવેલીની તપાસ કરી, જ્યાં તેમને ઝેરની ઘણી શીશીઓ, કોડેડ સંદેશાઓ અને ગેંગના અન્ય સભ્યોના નામો મળ્યા. આ સમાચાર કોલકાતાના અખબારોમાં પ્રકાશિત થયા અને લોકો બામકેશ બક્ષીની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ બામકેશ હંમેશની જેમ હંગામાથી દૂર રહ્યો. તે પોતાના પુસ્તકો વાંચતો રહ્યો અને મારી કવિતાઓ પર એ જ સરળતા અને શાંતિથી ટિપ્પણી કરતો રહ્યો. હું, અજીત બંદો ઉપાધ્યાય, હવે પૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. આ સાહસે મને સત્યની શક્તિ જ ન બતાવી, પણ સત્યની શોધમાં ધીરજ અને શાણપણ કેટલું મહત્વનું છે તે પણ શીખવ્યું. મેં મારી ડાયરીમાં આખી ઘટના વિશે લખ્યું, આશા રાખતા કે કદાચ એક દિવસ તે મારું પહેલું પુસ્તક બનશે. એક સવારે બામકેશ અને હું ચાઇના બજારની શેરીઓમાં ફરતા હતા. મેં તેને પૂછ્યું, બાયમકસ, તું સત્યવેશી કેમ બન્યો? તું બીજું કંઈ કરી શકતો હતો? તે હસીને કહ્યું, અજીત, સત્ય શોધવાથી મોટું કોઈ કામ નથી. દુનિયામાં ઘણા બધા માસ્ક છે અને હું ફક્ત તેમને દૂર કરવાનો પ્રયાસ કરું છું. તેના શબ્દો મારા મનમાં ઊંડે સુધી પડઘાયા. મેં વિચાર્યું, કદાચ લેખક તરીકે મારું કામ એ જ છે, લોકોની વાર્તાઓને પ્રકાશમાં લાવવાનું, તેમના દુઃખો, ખુશીઓ અને સત્યોને ઉજાગર કરવાનું. થોડા દિવસો પછી અનુકૂલ બાબુએ મેસ છોડવાનો નિર્ણય કર્યો. તે પોતાની શીશીઓનો દુરુપયોગ કરવાની ભૂલથી શરમ અનુભવતો હતો. તેણે બામકેશની માફી માંગી અને કહ્યું, મેં હંમેશા લોકોની મદદ કરી છે, પરંતુ આ વખતે હું આંધળો થઈ ગયો હતો. બામકેશે જવાબ આપ્યો, તમારા ઈરાદા ઉમદા હતા અનુકૂલ બાબુ, પરંતુ સત્યના માર્ગ પર વ્યક્તિએ પોતાની આંખો ખુલ્લી રાખવી પડશે. ઘનશ્યામ બાબુ હોસ્પિટલમાંથી સ્વસ્થ થયા. તેણે બામકેશનો આભાર માન્યો અને કહ્યું, જો તમે ન હોત તો હું પણ અશ્વિની બાબુની જેમ ગુજરી ગયો હોત. રામબાબુ વધુ ખુલ્લેઆમ બોલવા લાગ્યા હતા. તેણે બામકેશને કહ્યું કે તેણે પોતાના ડરથી પોતાને મુક્ત કરી લીધા છે અને હવે એક નવો રસ્તો શોધી રહ્યો છે. હું ફરીથી શરૂઆત કરવા માંગુ છું. ઘરમાં નવા ભાડવા આવ્યા અને ધીરે ધીરે જૂની વસ્તુઓ ભૂલી ગઈ. પરંતુ હું ક્યારેય ભૂલી નથી શકતો કે કેવી રીતે એક સામાન્ય દેખાતો યુવાન જે થોડા દિવસો માટે મારા રૂમમાં રહેવા હતો, તેણે એક ખતરનાક કાવતરું ખોલ્યું. બામકેશ બક્ષી હવે મારા માટે માત્ર મિત્ર જ નહીં પણ પ્રેરણા પણ હતો. એક સાંજે જ્યારે અમે ચા પી રહ્યા હતા ત્યારે મેં તેમને પૂછ્યું, તમારું આગળનું પગલું શું છે? તેમણે પોતાનું પુસ્તક બંધ કર્યું, મારી તરફ જોયું અને કહ્યું, સત્યવેશીનું કામ ક્યારેય પૂરું થતું નથી અજીત. કોલકાતાની શેરીઓમાં વધુ રહસ્યો રાહ જોઈ રહ્યા છે. શું તમે મારી સાથે આવશો? મેં હસીને કહ્યું, બમકેશ, તમારી સાથે હું દુનિયાના કોઈ પણ ખૂણામાં મુસાફરી કરી શકું છું. તે રાત્રે જ્યારે હું મારી ડાયરીમાં આ છેલ્લી પંક્તિઓ લખી રહ્યો હતો ત્યારે મને ખાતરી થઈ ગઈ કે આ મારા જીવનની સૌથી રોમાંચક વાર્તા છે અને તે ફક્ત શરૂઆત હતી. બમકેશ બક્ષી સત્યવેશી ઉભરી આવ્યા હતા અને હું તેમની દરેક યાત્રાનો ભાગ બનવા માટે તૈયાર હતો. તો મિત્રો, આ આજની મનોરંજક અને રોમાંચક વાર્તા હતી. જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને લાઇક અને શેર કરો અને આવી વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજની આ રહસ્યમય અને વળાંકોથી ભરેલી વાર્તા તમને પસંદ આવી હોય તો એક લાઇક જરૂર કરજો. આવી જ વધુ સસ્પેન્સ, મિસ્ટ્રી અને ટ્વિસ્ટેડ વાર્તાઓ માટે અમારી ચેનલ ગુજુ ટ્વિસ્ટેડ સ્ટોરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ આવતી વાર્તા શાયદ તમને ઊંઘવા ન દે. આભાર. ફરી મળીશું એક નવી ભયાનક કહાની સાથે.